मूर्ति महादेव। पवन सुत हनुमान जी महाराज की जय। राम विपिन महाराज, विश्वकर्मा भगवान की जय। गोगा बापा की जय। आद्य शक्ति अम्बे मात की जय। ब्रह्माणी माता अपने अपने गुरु महाराज की जय। सत्य सनातन धर्म ने जय। सर्वे धर्मो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मदेव शुभकार्ये ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपाद मंत्रमूलं गुरुवाक्यमहे मोक्षमूलं गुरुकृपा। आइए हनुमंत विराजिए कथा कौमति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन लोकाभिराम रणगधीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणं प्रपद्ये। मनोजवं मारुतितुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतापदिष्टं वातायमुजं वानरयुत्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोले हनुमान। पिंचोड गामना माताओ बहनों वडीलो कथा श्रवणનો સમય થઈ ગયો છે। ઝીણા ઝીણા છાંટા પણ પડે છે, પણ આપણે કથાનો નિયમ ભંગ ના થાય એટલે જે ભક્તોને સાચા અર્થમાં કથા સાંભળવી હોય ભાઈ તો ખુરશીઓ તો મૂકેલી છે, છત્રી લઈ લઈને કથામાં આવજો અને સાચા અર્થમાં ભગવાનની કથાનું શ્રવણ કરજો। સૌ ગાઈએ હરિ હરિ તમે બોલો રે ઓ વાલીના। 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 હરિ તો હનુમાનજી બોલ્યા। હરિ હરિ તો હનુમાનજી બોલ્યા। હરિ હરિ તો માજી બોલ્યા। હૃદય કમલમાં જોયા રે ઓ વાલીના। હૃદય કમળમાં જોયા રે ઓ વાલીડા। હરિ હરિ તમે બોલો રે ઓ વાલીના। હરિ હરિ તો હરિ હરિ તો સબરીબાઈ બોલ્યા।
હરી હરી તો સબરી બાઈ બોલ્યા હે હરી હરી તો સબરી બાઈ બોલ્યા એઠા બોર મજોયા રે ઓ વાલીડા એ હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તો નરસિંહ મહેતા બોલ્યા હરી હરી તો નરસિંહ મહેતા બોલ્યા હરી હરી તો નરસિંહ મહેતા બોલ્યા હે હરી હરી તો નરસિંહ મહેતા બોલ્યા જૂના તે ગઢમાં જોયા રે ઓ વાલીડા જૂના તે ગઢમાં જોયા રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી બોલ હરી હરી તો મીરાબાઈ બોલ્યા હરી હરી તો ભાઈ બોલ્યા હરી હરી તો મીરાબાઈ બોલ્યા હરી હરી તો મીરાબાઈ બોલ્યા ઝેરના કટોરામાં જોયા રે ઓ વાલીડા ઝેરના કટોરામાં જોયા રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી બોલ હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તો જલારામ બોલ્યા હરી હરી તો રામ બોલ્યા હરી હરી તો જલારામ બોલ્યા હરી હરી તો તુકારામ બોલ્યા વીરપુર ધામમાં જોયા રે ઓ વાલીડા વીરપુર ધામમાં જોયા રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી હરી તમે બોલો રે ઓ વાલીડા હરી બોલ હે ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો એવા મારા શ્રી પ્રભુની ધૂમ મચાવો એવા મારા શ્રી બાબુની ધૂન મચાવો માતાજીના કૌશલ્યાને પિતા દશરથજી માતાજીના કૌશલ્યાને પિતા દશરથજી માતાજીના કૌશલ્યાને પિતા દશરથજી માતાજીના કૌશલ્યાને પિતા દશરથજી એવા મારા રામચંદ્રની ધૂમ મચાવો એવા મારા રામચંદ્રની ધૂન મચાવો એ ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો હે
માતા જેના દેવકી ને પિતા વસુદેવજી માતા જયના દેવકી ને પિતા વસુદેવજી માતા જેના દેવકી ને પિતા વસુદેવજી માતા જયના દેવકી ને પિતા વસુદેવજી એવા મારા શ્રી કૃષ્ણની ધૂમ મચાવો એવા મારા શ્રી કૃષ્ણની ધૂન એ મચાવો હાલો ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો ધૂમ મચાવો સંતો ધૂન મચાવો હરિ બોલ માતા જેના પાર્વતી ને પિતા મહાદેવજી માતા જયના પાર્વતી ને પિતા મહાદેવજી માતા જેના પાર્વતી ને પિતા મહાદેવજી માતા જયના પાર્વતી ને પિતા મહાદેવજી એવા મારા ગણપતિની ધૂમ મચાવો એવા મારા શ્રી ગણેશની ધૂન મચાવો એવા મારા શ્રી ગણેશની ધૂમ મચાવો ધૂન મચાવો સંતો ધૂમ મચાવો ધૂમ મચાવો સંતો ધૂમ મચાવો એવા મારા શ્રી પ્રભુની ધૂન મચાવો એવા મારા શ્રી પ્રભુની ધૂમ મચાવો હરિ બોલ રાજા રામ 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 સીતા રામ 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 એ સોનાની નગરી વાળો જે લોકો ઘરની અંદર ફિલ્મના ગીત વગાડે અને મોબાઈલમાં આખો દિવસ બેઠા બેઠા આમ મેથી મારે અને ફિલ્મના ગીત વગાડે અને ઘરમાં લોકો ફિલ્મના ગીત વગાડે અને એવા એવા ગીત વગાડે કે એનાથી દીકરા દીકરીના સંસ્કાર બગડે. એના કરતી સવારમાં ઘરમાં ભજન વગાડો, હનુમાન ચાલીસા વગાડો, ભગવાનની આરતી વગાડો મોબાઈલમાં અને એવા સુંદર સુંદર પ્રભાતિયા વગાડો. પણ આજે લોકો ઘરમાં આવા ભજન વગાડતા નથી, લોકો ઘરમાં શ્લોક વગાડતા નથી, લોકો ઘરમાં હનુમાન ચાલીસા વગાડતા નથી, કેમ કે આ જગત બહુ બગડી ગયું છે ભાઈ. હા, આમ રામ પડીને આવ્યા છે અયોધ્યામાં, બહુ સુખ એક પછી એક મંગલમય દિવસો વીતી રહ્યા છે. અને એક દિવસ અયોધ્યામાં મોટી સભા ભરાણી, અનેક રાજાઓ મહારાજાઓ ઋષિઓ મુનિ આવ્યા. લોકો રામના વખાણ કરે. રામના વખાણ સાંભળી અયોધ્યા રાજા દશરથને આનંદ થયો અને રાજા દશરથે પોતાના ખિસ્સામાંથી અરીસો કાઢી પોતાનું મોઢું જોયું. રાજા દશરથનું મુકુટ ત્રાસું થઈ ગયું અને ત્રાસા મુકુટમાં રાજા દશરથને દેખાણું કે હવે મને ઘડપણ આવી ગયું છે, આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, શરીર વૃદ્ધ થઈ ગયું. હવે આ મુકુટ પડી જાય એ પેલા મુકુટ લઈ અને હું મારા દીકરા રામના મસ્તક ઉપર મૂકી દઉં, હવે રામના માથા મૂકી દઉં, હવે રામને રાજગાદી સોંપી દઉં, હવે રામ રાજા બની જાય. રાજા દશરથે વિચાર કર્યો હવે આ જગત છોડીને હું ક્યારે મરી જાઉં, એનું કઈ નથી. રાજા દશરથના કાન ઉપર એક સફેદ વાળ એટલે ગડપણ. રાજા દશરથે નિવૃત્તિનો વિચાર કર્યો, હવે આ સંસારમાંથી હું નિવૃત્તિ લઈ લઉં, હવે હું ભગવાનનું ભજન કરું અને રાજગાદી હું રામને સોંપી દઉં. વશિષ્ઠ કુલગુરુને વાત કરી. વશિષ્ઠ કુલગુરુ કહે મહારાજ તમે બહુ સુંદર નિર્ણય કર્યો છે, મારી ઉંમર પર તમને લાગી જાય, કાલે તમને રામને રાજગાદી આપી દે. સુદિન સુમંગલ જબ રામ યુવરાજ, રામ રાજા બની જાય, એ મંગલ ચોકડી છે. કાલે રામને રાજગાદી સોંપી દે. આખી અયોધ્યા શણગારવામાં આવી છે. આવતીકાલે રામનું રાજ્યાભિષેક છે. આખી અયોધ્યા નાચે છે, થાશે મારા રામજી રાજા રે, હે મારી મહારાણી સીતા. આખી અયોધ્યા શણગારવામાં આવે છે, બધા લોકો નાચે છે, કાલે રામ રાજા બન્યા. પણ ઘણી વખત આપણે ઘણું બધું નક્કી કરીને બેઠા હોય, પણ આપણા માટે દેવતા કોઈ અલગ જ નક્કી કરીને બેઠા હોય. અને સ્વર્ગમાં દેવતા ભેગા થયા, દેવતાએ મોટી સભા ભરી, કાલે રામ રાજા બની જશે, આપણા દુઃખોનો પાર ના આવે. હવે હું શું કરીએ કે કાલે રામ રાજા ન બને અને રામ વનવાસ જતા.
તમામ દેવતાઓ ભેગા થઈ સરસ્વતી માતાની સ્તુતિ કરી. સરસ્વતી માતા પ્રકટ થયા. દેવતાઓ સરસ્વતી માતાને પ્રણામ કર્યા. સરસ્વતી માતા દેવતાઓને કહે, મને કેમ યાદ કર્યા? દેવતાઓ કે માં, અમારા જીવનમાં દુઃખો ઉત્પન્ન થયા છે. શું થયું છે? તો કે કાલે રામ રાજા બની જશે, અમારા દુઃખોનો પાર ના આવે. તમે એવું કંઈક કરો કે કાલે રામ રાજા ના બને અને રામ વનવાસ જતા. સરસ્વતી માતા કહે, દેવતાઓ તમને હું શું કહું છું? તમે રહો છો બહુ ઊંચા, પણ તમારા કર્મો બહુ નીચા છે. ઉચ્ચ નિવાસ નીચ કરતું તમારા કર્મ બહુ નીચા છે. તમે રામનું સારું નથી વિચારી શકતા, તો રામનું ખરાબ ના વિચારો. દેવતાઓ કે માં, તમારે જે કહેવું તે કહો, પણ કવિઓ જ્યારે કવિતા રચના કરશે ત્યારે સર્વપ્રથમ તમારું નામ છે. ધર્મ નીતિની વાત કરી. સરસ્વતી માતાને તૈયાર કર્યા. હવે સરસ્વતી માતા અયોધ્યાની અંદર ગયા. કોની બુદ્ધિ બગાડું, કોની બુદ્ધિ બગાડું? નિર્ણય લેવાઈ ચૂક્યો છે, કાલે રામ રાજા બનવાના છે. શું કરું? અને સરસ્વતી માતાની દ્રષ્ટિ મંત્રા ઉપર પડી. રાવણ મરી ગયો, પણ મંત્ર હજુ જીવે છે. રાવણ તો મરી ગયો, મંત્ર હજુ જીવે છે. મંત્ર એટલે ઈર્ષા. મંત્ર એટલે ઈર્ષા. એટલે સંતો કહે કે સંગ કરવો તો સંતનો કરવો, સત્સંગનો કરવો, કોઈ સારા માણસનો કરવો, પણ સંગ મંત્રનો કરવો. મંત્ર એટલે ઈર્ષા. અને સરસ્વતી માતાએ મંત્રની બુદ્ધિ બગાડી. અને રામાયણના મત પ્રમાણે મંત્રએ કેકેય માતાની બુદ્ધિ બગાડી. કેકેયની અંદર સ્વાર્થ પેદા કર્યો. કાલે રામ રાજા બની જશે, તમારા દુઃખોનો પાર ના આવે. કાલે રામ રાજા બની જશે, લક્ષ્મણ અને રામનું જોર વધશે અને ભરતનું જોર ઘટી જશે અને તમને અયોધ્યામાંથી કાઢી મૂકવામાં. એ રાણી યોગ્ય સમય આવ્યો છે, તમારા બે વરદાન રાજા દશરથ પાસે માંગી. કેકેય તો વરદાન ભૂલી ગઈ હતી, પણ યાદ કોણે કરાવ્યા? આ મંત્રાએ કરાવ્યા. રાણી તમારા બે વરદાન માંગી લો. એમાં પહેલું વરદાન માંગો કે રામ રાજા બનવાના છે, એની જગ્યાએ રામ રાજા બને, મારો દીકરો ભરત રાજા બને. દેહુ મોહી ભરત હિ ટીકા. ભરતનું રાજગાદી માંગો અને રામનું વનવાસ મોકલજો. સુત હિ રાજ, રામ હિ વનવાસ. ભરતની રાજગાદી અને રામનો વનવાસ. જાઓ આ વરદાન માંગો અને કોપ ભવનમાં જાઓ. કે કોપ ભવનમાં ગયા અને રાજા દશરથ કેકેયના ભવનની અંદર ગયા અને રાજા દશરથ કેકેયને કહે, રાણી તું શું કામ રીસાણી? માંગ માંગ, તને શું આપો? કેકેય કહે, મારા બે વરદાન તમારી જોડે લેવાના છે, મને આપો. તો માંગો રાણી. અને કેકેય માંગ્યું, પહેલું કાલે રામ રાજા બનવાના છે, કે રામ રાજા ના બને, મારો દીકરો ભરત રાજા બને. અને બીજું, રામ 14 વર્ષ વનવાસ છે, રામ 14 વર્ષ વનવાસ જતા રહે. અને રામાયણની પરસિદ્ધ ચોપાઈ. કેકેય માંગ્યું, શું માંગ્યું? રામા તાપસ બેસ વિશેષ. શ્રી રામ જય રામ જય જય રામ. તાપસ બેસ વિશેષ ઉદાસી. શ્રી રામ જય રામ જય જય રામ. રામ 14 વર્ષ વનવાસી. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ અનંતારી કથા અનંતા. શ્રી રામ જય રામ જય જય રામ. સુનત ગાવત મહુરી શંકા. શ્રી રામ જય રામ જય જય રામ. કેકેય વરદાન માંગ્યું, તાપસ બેસ વિશેષ ઉદાસી. રામ 14 વર્ષ વનવાસ. રામ 14 વર્ષ વનવાસ જતા રહે. અને રાજા મારો દીકરો ભરત બને. અને રામ 14 વર્ષ વનવાસી. એવા રાજા દશરથે શબ્દ સાંભળ્યા. રાજા દશરથ રામ 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 કરી અને ધરતી પર પડ્યા. રાજા દશરથના આંખમાંથી આંસુ પડે છે. રાજા દશરથના જીવનમાં પણ દુઃખો ઉત્પન્ન થયા છે. આ જગતમાં ક્યારે સુખ આવે, ક્યારે દુઃખ આવે, બાપ એનું કઈ નક્કી નથી. જીવનમાં ક્યારે તડકો આવે, ક્યારે છાયા આવી જાય, એનું કઈ નક્કી નથી. અને વરસાદ ક્યારે આવી જાય એનું કઈ નક્કી નથી. કેમ કે જીવનના રંગો ક્યારે બદલાઈ જાય. એક કવિ બહુ સુંદર કહે છે. શું કહે છે? જીવનના
यह रंग बदलता जा जीवनना यह रंग बदलता જાય છે સુખ અને દુઃખ કેરી છાયા આવીને વહી જાય છે ભૂપ બને से यहाँ भिखार ये सब कर्मन की घटना જીવનમાં તડકો ક્યારે આવે જીવનમાં છાયા ક્યારે આવે જીવનમાં સુખ ક્યારે આવે જીવનમાં દુઃખ ક્યારે આવે અને રાજા ક્યારે રંગ બની જાય અને રંગ ક્યારે રાજા બની જાય બહાર એનું કઈ નક્કી નથી અને નીચે વાળો ક્યારે ઉપર જતો રહે અને ઉપર વાળો ક્યારે નીચે પડે બહાર એનું કઈ નથી એ બધું ભગવાનના હાથમાં છે કોને ઊંચાઈ આપવી કોને નીચે પાડવો કોને રંગ બનાવવો કોને રાજા બનાવવો સબ પ્રભુ કે હાથ અને રાજા દશરથના જીવનમાં પણ દુઃખો ઉદ્ભવ્યા છે રાજા દશરથ રડે છે કે વેણ બોલે છે કે કહે તમે આવ્યા ત્યારે બહુ ખુશ હતા મારો દીકરો રામ રાજા બને છે માંગ તને શું આપું તો હું કોઈ સાધારણ વરદાન માંગવા નથી રાજા દશરથ કે ને સમજાવે છે પણ કે સમજતી નથી અને રામાયણનું પ્રસિદ્ધ ભજન છે રાજા દશરથ કે ને કહે છે એ રાણી કે તારો ભરતથી ભલે ને ગાદી આવે સુંદર ભજન રામાયણ હે જી કઈ